નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। વડોદરા શહેરમાં અક્ષર ચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફ જતા બ્રિજ પર સફાઈ કામગીરી દરમિયાન એક હાઇડ્રોલિક રોડ સ્વીપર મશીનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસીના ફાયર સ્ટેશનની ટીમ અને જનરક્ષક 112ની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી। અક્ષર ચોક અટલાદરા બ્રિજ પર રોડ સ્વીપર મશીન વડે સફાઈ કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન અચાનક મશીનમાં આગ લાગી હતી। હાઇડ્રોલિક ઓઇલના સંપર્કમાં રહેવાના કારણે આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર મશીનરી આગની ચપેટમાં આવી ગઈ હતી। બનાવને પગલે 112 પોલીસની ટીમે બ્રિજ પરનો વાહન વ્યવહાર અટકાવી દીધો હતો। બનાવની જાણ થતાં જ જીઆઈડીસી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટના સ્થળે પહોંચેલા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરના જણાવ્યા મુજબ હાઇડ્રોલિક ઓઇલના કારણે આગ ઝડપથી પ્રસરી હતી। જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જીતેન્દ્ર સિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।